યમુનાજી, હવે 3-4 દિવસમાં ડ્રાફ્ટિંગ તૈયાર થશે, હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી. મારા વાલા, આ જેટલા સાંભળો છો, મને ખબર છે કાલી ઘેલી ભાષા છે, મને કંઈ આવડતું નથી, મારી પાસે કોઈ જ્ઞાન નથી, પણ જેણે આ ઘરે ઠાકોરજી નથી બિરાજતા, જેણે બ્રહ્મ સંબંધ લીધું છે, જેણે નામ મંત્ર પામ્યા છે, અને જે વૈષ્ણવ છે, એ બધાની અલૌકિકમાં તો યમુનાજી જ છે. તો આપણે બધા ભેગા થઈને અઠવાડિયામાં તારીખ નક્કી થાય તો બધાએ, માનો કે 5 તારીખ નક્કી થઈ તો 5 મે પોસ્ટકાર્ડ લખવાના, અને જેને પોસ્ટકાર્ડ નથી લખતા અને ઈમેલ આવડે છે એ 7 મે ઈમેલ કરજો, એટલે 7 મે પોસ્ટકાર્ડે પહોંચે અને 7 મે ઈમેલે પહોંચે. આ સુનેરો મોકો જીવનમાંથી જવા ના દેતા મારા વાલા. આપણા યમુનાજી જે અત્યારે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, એ મૂળ સ્વરૂપમાં લાવવા માટે સાચી વ્યક્તિને સાચી વાત નહીં પહોંચાડીએ ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. હવે આપણી વારી છે. રામ તો પ્રસન્ન થઈ ગયા, પણ કૃષ્ણ રાહ જોવે છો. કૃષ્ણ અને કૃષ્ણ એટલે યમુનાજી, કે હવે મોદીજી ને યોગીજી અમારા માટે નિમિત્ત બનશે. તો તારીખ હવે 2-3 દિવસમાં જાહેર કરીશ અને ડ્રાફ્ટિંગ અહીંથી યુટ્યુબ પર બધાને મોકલાવીશ. જે ગુજરાતી નથી એ હિન્દીમાં, અને અમુક કેનેડાના વૈષ્ણવનો ફોન આવે, પ્લીઝ ઈલાબેન સ્પીક ઇન ઇંગ્લિશ. મેં તો બધી લેંગ્વેજમાં તો મારા વાલા હું ના બોલી શકું. આવડવું અને બોલવું બધી અલગ વસ્તુ છે. આજે હું મારી માતૃભાષામાં જે ઠાકોરજીના લીલા ને વ્યક્ત કરી શકું ને ઉમંગથી ને, એ હું બીજી લેંગ્વેજમાં ના કરી શકું. તો બસ તમને બધાને મારા હૃદયપૂર્વકની વિનંતી છે કે આ એક મારો મનોરથ છે. હું તમારી જેમ અદની વૈષ્ણવ જ છું. હું પોસ્ટકાર્ડ લખીશ કે ઈમેલ કરીશ. હું કોઈ નેતા નથી, મારે નેતા થવું નથી, પણ મારી મા આજે આ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આપણે બધાએ ભેગા થઈને આપણા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવી જાય એ વાત આપણે મોદીજી અને યોગીજીને કાને નાખવાની છે. એ જો 370ની કલમ રદ કરી શકતા હોય, એ 492 વર્ષે રામલલ્લાને એનું મંદિર આપી શકતા હોય, એ ગંગાજીનું શુદ્ધિકરણ કરતા હોય, તો અમારા યમુનાજીનું મૂળ સ્વરૂપ લાવવામાં અમારું સાંભળશે. પણ મારા વાલા, એમાં તમે બધા મારી સાથે રહેજો, હું તમારી સાથે રહીશ. આ આપણે બધા ભેગા થઈને, હું કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ કરતી નથી. તમે પોસ્ટકાર્ડ લખશો એમ હું લખીશ ને આપણે બધા ભેગા થઈ અને આ પોસ્ટકાર્ડને ઈમેલની ચેનલ બનાવી અને દિલ્હી સુધી સાચી વ્યક્તિના કાને વાત નાખશું. હવે બધા તૈયાર રહેજો. બોલો વલ્લભાર શ્રીમદ ભાગવત. तुम्हारे गुरुदेव में दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી.
દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કલીવે જાસો હોય દિવેરો સુર કહે વિવિધ આંધરો વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.